જય શ્રી કૃષ્ણ મિત્રો, નિત્ય સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે સાંભળીશું શ્રીમદ ભગવદ્ ગીતાનો અધ્યાય બીજો, સાંખ્ય યોગ। જો આ વિડીયો તમને પસંદ પડે તો લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। શ્રીમદ ભગવદ્ ગીતાના બીજા અધ્યાયમાં સગા સંબંધી અને ગુરુજનોના લોહીથી ખરડાયેલા રાજ્ય ભોગવવાની અનિચ્છાને શોકાતુર હૃદયવાળો અર્જુન ગાંડીવને પરિત્યાગીને રથમાં બેસી જાય છે। તે સમયે ભગવાન કૃષ્ણ અર્જુનના રથના માત્ર સારથી ન રહેતા તેના માર્ગદર્શક બને છે। ભગવાન કૃષ્ણે કહ્યું કે તું જેના હણવાના શોકથી ચિંતાતુર છે તે સર્વે તો મારા વડે ક્યારનાય હણાઈ ચૂક્યા છે। આત્મા તો અમર છે, એનો કદી નાશ થતો નથી। જેવી રીતે લોકો જૂના વસ્ત્રોને ત્યાગીને નવા વસ્ત્રો પરિધાન કરે છે, તેવી જ રીતે આત્મા એક દેહમાંથી બીજા દેહમાં જાય છે। શરીરનો નાશ થાય છે, પરંતુ આત્માનો નાશ થતો નથી। નાશવંત એવા દેહ માટે શોક કરવો વૃથા છે। વળી ક્ષત્રિયો માટે યુદ્ધ એ તો ધર્મ છે। જો તું યુદ્ધનો ત્યાગ કરશે તો તારા ધર્મને ચૂકશે અને લોકો તારી હાંસી ઉડાવશે, તને અપયશ જ મળશે। યુદ્ધ ન કરવાના અપયશ કરતા તો યુદ્ધમાં મોત મળે તે સારું। ભગવાને બીજા અધ્યાયમાં જેમની બુદ્ધિ સ્થિર થયેલી છે અને જેઓ સમાધિ દશાને પામી ચૂક્યા છે એવા સ્થિત પ્રજ્ઞના લક્ષણો પણ કહી બતાવ્યા છે। હવે આપણે શ્રીમદ ભગવદ્ ગીતાનો અધ્યાય બીજો, સાંખ્ય યોગ સરળ ભાષામાં સાંભળીએ। સંજય કહે છે, આંસુ આંખમાં ને વળી હૃદયમાં લઈ શોક, ઊભો રહ્યો અર્જુન ત્યાં કહી યુદ્ધની ફોક। કૃષ્ણે એ અર્જુનને દીધી શીખ અપાર, શિખામણ તે છે ખરે ગીતાજીનો સાર। શ્રી ભગવાન કહે છે, અરે યુદ્ધમાં આ તને થયો કેમ છે શોક? માન કીર્તિ ન આપતા નિંદશે તને લોક। કાયરતાને છોડને ઊભો થા લડવા, તને જાજતું આ નથી ઊભો થા લડવા। અર્જુન કહે છે, હેમ કરીને કૃષ્ણ આ યુદ્ધ મહી લડવું, કહો ભીષ્મને દ્રોણની સાથે શે લડવું। પૂજનીય છે એ બધા વીર કેમ કરવું, એથી તો ઉત્તમ કરે ભિક્ષુ બની મરવું। લોહી ભીના હાથથી રાજ્ય ભોગવું આ, એ ઈચ્છા મારી નથી સત્ય કહું છું હા। કોનો વિજય થશે અમે જાણીએ ના તે, જેના વિના મરણ ભલું લડવા ઊભા તે। મારું મન મૂંઝાયેલું કરી શકે ન વિવેક, શિક્ષા દો સાચી મને તૂટે ન મારો ટેક। શરણે આવ્યો આજ હું ઉત્તમ શિક્ષા દો, લડવાની ઈચ્છા નથી ભલે ગમે તે હો। સ્વર્ગ તણું તે રાજ્ય જો પૃથ્વી સાથ મળે, દિલ હણનારો શોક ના મારો તોય ટળે। સંજય કહે છે, એમ કહીને કૃષ્ણને મહાવીર અર્જુન, નહીં લડું એવું કહી ઊભો ધારી મૌન। કૃષ્ણે અર્જુનને કહ્યું કરતા સ્મિત જરી, સાચે મિથ્યા વાતનો શો કર્યો તું કરી। શ્રી ભગવાન કહે છે, પંડિત ના જેવું વદે પરંતુ શોક કરે, પંડિત જીવન મરણનો શોક કદી ન કરે। હું ને તું આ રાજવી હતા પહેલાના, ભવિષ્યમાં પણ ના હશે એમ માનતો ના। બાલ જુવાન બને બધા થાય વૃદ્ધ પણ તેમ, મરવું સૌને છે ખરે દુઃખી થવું તો કેમ।
ટાઢ તાપ સુખ દુઃખ ને દેનારા વિષયો ચલાયમાન અનિત્ય છે સહુ તે ભારત ઓ વિષય તેમ સુખ દુઃખથી વ્યથા ન જેને થાય સ્થિર પુરુષ તે છેવટે અમૃત પદમાં નહાય અસત્ય અમર કદી નથી સત્યનો નાશ તત્વવાન એવી ધરે શિક્ષા તેની ખાસ જે વ્યાપક સર્વત્ર છે તે અવિનાશી જાણ અવિનાશીનો નાશ ના થાય કદી તે માન આત્માનો ના નાશ છે થાય દેહનો નાશ એમ સમજતો ના રહે શોક તણો અવકાશ હણેલ કે હણનાર જે આત્માને માને આત્મા ના મારે મરે તે જન ના જાણે આત્માના જન્મે મરે હણે નહીં નહણાય નિત્ય સનાતન છે કહ્યો અનાદિ તેમ સદાય અવિનાશી અજનિત્ય જે આત્માને જાણે તે કોને મારી શકે મરાયેલા માને જૂના વસ્ત્ર તજી ધરે નવીન વસ્ત્રો લોક તેમ દેહ ધારે નવો આત્મા ના કરશો શસ્ત્રોથી છેદાયના અગ્નિથી ન બળે સુકાયના વાયુથી જલથી ના પલળે છેદાય કે ના બળે પિંજાય ન સુકાય સર્વવ્યાપક નિત્ય છે આત્મા રહે સદાય અવિકારી અવ્યક્ત ને અચિંત્ય છે તે તો એવું જાણી ના ઘટે શોક કદી કરવો જન્મ મરણ આત્મા તણા અથવા તો તું માન તો પણ કરવો શોક ના ઘટે તને તે જાણ જન્મે તે મરતું સદા મરેલ જન્મે તેવો જગનો નિયમ છે શોક થાય તો કેમ વ્યક્ત મધ્યમાં થાય છે આદિ અંત અવ્યક્ત જીવ બધા શાને પછી થાય શોકમાં રક્ત અચરજ પામીને જુએ કોઈ આત્માને અચરજથી બોલે સુણે કોઈ આત્માને શ્રોતા વક્તા સર્વતે હજારમાંથી કોક જાણી શકતા આત્માને કરોડમાંથી કોક શરીરમાં આત્મા રહ્યો તે ન કદીય મરાય તેથી કોઈ જીવનો શોક કરી ન શકાય તારો ધર્મ વિચારતો શોક દૂર આ થાય ધર્મ યુદ્ધને કાજ છે ક્ષત્રિયોની કાય સ્વર્ગ દ્વાર છે યુદ્ધ આ અનાયસ આવ્યું સુખી હોય ક્ષત્રિય તે યુદ્ધ લભે આવું કરીશ ના તું યુદ્ધ તો ધર્મ કરે ચૂકશે કલંક કાયરતા તણો લોકોએ મૂકશે અપયશ કરતા મોત છે ખરે કહ્યું તારું અપયશમાં જીવ્યે નહીં ભલું થાય તારું ભયથી તું નાસી ગયો એમ કહેશે વીર કઈ લોક ચલાવશે વચનોના પણ તીર માનતને જે આપતા તુચ્છ જ ગણશે તે નિંદા કરશે શક્તિની દુઃખ ખરેખર એ મરીશ તો તું પામશે સ્વર્ગ તણો આનંદ રાજ્ય પામશે જીતતા લડતો તું સાનંદ લાભ હાનિ સુખ દુઃખ હો જીત મળે કે હાર સરખા તેને માનને લડવા થા તૈયાર કર્તવ્ય ગણ યુદ્ધ આ ખરે લડી લે તું પાપ તને ના લાગશે સત્ય કહું છું હું જ્ઞાન કહું આ તો હવે દવું યોગ ઉપદેશ તેને જાણી તોડશે કર્મ બંધને કલેશ જન્માંતરમાં નાશના યોગ બુદ્ધિનો થાય
સ્વલ્પ ધર્માચારથી ભયને પાર કરાય. યોગ વૃત્તિ તો હોય છે એક લક્ષ વાળી, યોગહીન બુદ્ધિ ઘણા હોય ધ્યેય વાળી. વેદવાદમાં રત થયા કામી ચંચલ લોક, જન્મ મરણ ફલ આપતા કર્મ કરે છે કોક. વર્ગ ચાહતા તે સદા મધુર વધે છે વાણ, ભોગ વાસનાથી ગણે ઉત્તમ કઈ ન આન. ભોગમહી ડૂબી ગયું ચંચલ મન જેનું, સમાધિમાં જોડાય ના મન કદીય તેનું. ત્રિગુણાત્મક છે વેદ તો ગુણાતીત તો થા, દ્વંદ્વ રહિત ને શુદ્ધ ને જ્ઞાની યોગી થા. કુવાતણો જે હેતુ તે સર્વર માહી સરે, તેમ વેદનો મર્મ તો જ્ઞાની મહી મળે. કર્મ કરી લે કર નહીં ફલની ચિંતા તું, કર્મ છોડજે ના કદી શિક્ષા આપું હું. સંગતથી મન યોગમાં જોડી કર્મ કરાય, ફલમાં સમતા રાખતો સમતા યોગ ગણાય. જ્ઞાન વિનાનો કર્મના ઉત્તમ છે તેથી, જ્ઞાની બન ફલ ચાહતા કુપણ કહ્યા તેથી. પાપ પુણ્યથી પર રહે જ્ઞાની યોગી તો, યોગી થાતો કર્મમાં કૌશલ યોગ કહ્યો. જ્ઞાની કર્મો ના ફલે મમતા ના રાખે, જન્મ બંધનથી છૂટતા અમૃત રસ ચાખે. જ્ઞાન થકી તું મોહને તરી જશે જ્યારે, બ્રહ્મ જ્ઞાનને ભોગની વિરતિ થશે ત્યારે. બહુ શુણવાથી છે થઈ ચંચલ બુદ્ધિ તે, અચલ સમાધિ મહી થશે ત્યારે યોગ થશે. અર્જુન કહે છે, સ્થિર બુદ્ધિ છે જેમની સમાધિ પામ્યા છે, કેમ રહે તેને વધે ઓળખાય છે તે. શ્રી ભગવાન કહે છે, છોડે સઘળી કામના મનમાં ઉઠતી જે, આત્માનંદે મગ્ન છે સ્થિત પ્રજ્ઞ કહ્યા તે. દુઃખ પડે તો શોકના સુખની ના તૃષ્ણા, રાગ ક્રોધ ભય થઈ ગયા તે મુનિ સ્થિત મનના. સારું માઠું પામતા ચંચલ જે ના થાય, શોક કરે કે ના હસે જ્ઞાની તેજ ગણાય. જેમ કાચબો અંગને સંકોચી લે છે, ઇન્દ્રિયોને વિષયથી જ્ઞાની સંકેલે. વિષયો જે ના ભોગવે તેના વિષય છૂટે, રહ્યો સહ્યો પણ સ્વાદ તો પ્રભુ પામ્યે જ તૂટે. યત્ન કરે જ્ઞાની છતાં ઇન્દ્રિયો બલવાન, મનને ખેંચી જાય છે વિષયોમાં તે જાણ. તેના પર સંયમ કરી મત પર જે જન થાય, ઇન્દ્રિયો વશમાં કરે જ્ઞાની તેજ ગણાય. ધ્યાન ધર્યાથી વિષયનું સંગ છેવટે થાય, કામ સંગથી કામથી ક્રોધ પછીથી થાય. ક્રોધ થકી સંમોહને વિવેકનો પણ નાશ, અંતે બુદ્ધિ નાશને તેથી થાય વિનાશ. રાગ દ્વેષને છોડતા વિષયો સેવે જે, સંયમને સાધી સદા પ્રસાદ પામે તે પ્રસન્નતાથી થતો સર્વ દુઃખનો નાશ. પ્રસન્નતાથી થાય છે મનમાં સ્થિરતા વાસ. ચંચલની બુદ્ધિ નથી નથી ભાવના તેમ, ભાવના વિના શાંતિ ના અશાંતને સુખ કેમ. ઇન્દ્રિયોની સાથમાં મન પણ જો જાય,
નાવ વાયુથી તેમ તો બુદ્ધિહરણ થાય, તેથી જેણે ઇન્દ્રિયો વિષયોથી વાળી, તેથી બુદ્ધિ થાય છે સ્થિરતા સુખવાળી. વિષયોમાં ઊંઘી બધા યોગી વિષય ઉદાસ, પ્રભુ પ્રકાશથી દૂર સૌ યોગી પ્રભુની પાસ. સમુદ્ર પાણીથી બને જેમ કદી ન અશાંત, તેમ કામનાથી રહે નિર્વિકાર ને શાંત. તે જ શાંતિને મેળવે તૃષ્ણા જેને, અહંકાર મમતા તજે શાંતિ મળે તેને. બ્રાહ્મી સ્થિતિ આ મેળવી મોહિત ના કદી થાય, મરણ તમે તેમાં રહીએ મુક્તિ માર્ગ જાય. અધ્યાય બીજો સમાપ્ત. ઓમ તત્સત. મિત્રો, આ હતો શ્રીમદ ભગવદ્ ગીતાનો અધ્યાય બીજો, સાંખ્ય યોગ. આ અધ્યાયમાં ભગવાન અર્જુનનો શોક નાશ કરે છે તથા કહે છે કે પરિવર્તન એ જ સંસારનો નિયમ છે. આત્મા અજર અમર છે, આત્માનો ક્યારેય નાશ થતો નથી. તથા ભગવાન યોગનો મહિમા પણ સમજાવે છે. જો આ માહિતી તમને પસંદ પડી હોય તો વિડીયોને લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. જય શ્રી કૃષ્ણ.